તમારો સ્ટેજ ઉપર આવવું પડે તો સમજી લેવાનું કે તમે અમિતાભ બચ્ચન ગયા પછી એક્ટિંગ કરવા આવો છો, એટલે બહુ પ્રેશર હોય તમારા ઉપર. પણ જો આજે હું તો ગામનો જ છું, એટલે મારે કંઈ બહુ ફોર્મલ ભાષણ આપવાનું નથી. તમને ગામના ભાઈ બહેન તરીકે જ વાત કરવાની છે. સૌથી પહેલાં તો આ જે સંસ્થાની શરૂઆત કરી હતી મારા દાદાએ, એના પછી પપ્પાએ પણ એમાં ઘણો ફાળો આપ્યો. પણ એક એવો સમય આવ્યો હતો કે ભાઈ સ્કૂલની ક્વોલિટી, એજ્યુકેશનની ક્વોલિટી એ બધું બહુ નીચે ગયું હતું. હું જ્યારે ઓસ્ટ્રેલિયાથી વાત કરું ઘરે, તો ઘણીવાર તો એવા પણ સમાચાર મળતા હતા કે ભાઈ સ્કૂલ કદાચ બંધ થઈ જશે. પણ એના પછી જે હાલના કારોબારી સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ગામના સભ્યો અને ખાસ કરીને કીર્તિસિંહ, એમને જે મહેનત કરતા એમની જે લાગણી હતી ગામના પ્રત્યે, ગામના વિદ્યાર્થીઓ પ્રત્યે, કે એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય એ માટે જે પ્રયત્નો કર્યા છે, અને આજે જે સ્ટેજ ઉપર આ સ્કૂલ, આ સંસ્થા પહોંચી છે, એમના માટે હું ખૂબ ખૂબ ભાવપૂર્વક એમનો આભાર માનું છું. ખાસ કરીને કીર્તિસિંહ, કે જે હું કીર્તિસના બીજા અંગત મિત્રો એ મારા મિત્રો છે, અને એવું કહેવાય છે કે જો એમને બીજા સરકારી ડિપાર્ટમેન્ટમાં ગયા હોત તો એ ક્લાસ 1 to અધિકારી થઈ શકે એવી એમની ક્ષમતા હતી. છતાં એમને એજ્યુકેશન તરફ ધ્યાન આપ્યું, અને એમાં એવી સંસ્થા, એવી સ્કૂલ પકડી કે જેમાં સંખ્યા બહુ મર્યાદિત હતી, બહુ બધી લિમિટેશનો અને બહુ બધા અવરોધો હતા. તેમ છતાંય એમના અથાગ પ્રયત્નોથી આજે અહીંયા આપણે પહોંચ્યા છે. અને હું બહુ ખુશ થયો જ્યારે એમને કીધું કે ભાઈ જિલ્લામાં તો આપણો વિદ્યાર્થી આવશે જ. એ જાણીને મને બહુ બહુ આનંદ થયો. જે એક વાક્ય કીધું હતું ચાણક્ય, કે ભાઈ શિક્ષક કોઈ દિવસ સાધારણ હોતું નથી, એનું એમને એક આદર્શ દ્રષ્ટાંત આપને પૂરું પાડ્યું છે. તો એ માટે પણ હું એમનો ખૂબ આભારી છું. હવે જમવાનો સમય થઈ ગયો છે, એટલે બહુ ટાઈમ નહીં લઉં. પણ આજે જે વિદ્યાર્થીઓ અહીંયાથી બહાર નીકળશે, 12માની પરીક્ષા આપશે, એમને એક નાનકડી વાર્તાથી હું જરા થોડું ગાઈડન્સ આપવાનો ટ્રાય કરીશ. કે ભાઈ એક માણસ હતો જે નોકરી શોધતો હતો. તો એ નોકરી શોધતા શોધતા એક મોટું ફાર્મ હશે, મોટું ઇન્ડસ્ટ્રીયલ ફાર્મ હશે, જે બહુ મોટા પાયે ખેતી થતી હશે, ત્યાં ગયો. એટલે એના માલિકને કીધું કે ભાઈ નોકરી જોવે. માલિકે કંઈ વાંધો નહીં ભાઈ, આવી જાઓ કાલથી નોકરી ઉપર. તો પહેલા દિવસે ગયો, બોલો સાહેબ શું કામ કરું છું? માલિકે કીધું કે ભાઈ જો આ જેટલી વાડમાં બધા જે વાડો તૂટી ગઈ છે, રિપેર કરવાની છે, એ બધું તું કરી કર. તો એ તો મંડી પડે. બીજા દિવસ, ત્રીજા દિવસ, 3 દિવસમાં તો એની બધી વાડ રિપેર કરી દીધી. પછી પાછો આવ્યો કે હવે માલિક શું કરીશું? માલિક કે ભાઈ આ જે ઝાડ બાડ બધા વધી ગયા છે, કાપવાના છે, આ લાકડા બધા ઠેકોણા મૂકવાના છે, બધું ઠેકોણા પાડી દીધું. એને ફટાફટ કામ કરી દીધું, લાકડા કાપી દીધા, ઠેકોણા મૂકી દીધા, આમ તેમ બધું. એટલે પેલા જે ખેતરનો માલિક હતો એને તો લાગ્યું કે ભાઈ આ તો બહુ વ્યવસ્થિત માણસ છે. ત્રીજા દિવસે આવ્યો, હવે શું કામ કરીશું? તે ભાઈ કે હવે જો હું તને એક સરસ કામ આપું, કે એકદમ શાંતિથી બેસીને કરવાનું. આપણા બેઝમેન્ટમાં બટાકાના ઢગલો પડ્યો. હવે બટાકામાંથી તારે 3 ભાગ કરવાના. એક આપણે બિયારણ માટે કાઢવાના છે, એક જે સારી ક્વોલિટીના છે એ વેચવા માટે કાઢવાના છે, અને જે મીડિયમ ક્વોલિટીના હોય આપણે ખાવા માટે ઘરમાં વાપરવાના. તેને તો સવારથી લગાડી દીધો. સાંજે ભાઈ આવ્યો પાછો, અને જે માલિક હતા ખેતરના, કે સાહેબ હું આજથી રાજીનામું આવતો. પેલો માલિક કે ભાઈ કેમ? તને લાકડો કાપવાનો હતો, વાળો રિપેર કરવાની હતી, એના કરતાં તો ઠંડા છો એટલે બેસવાનું છે, ટેબલ ખુરશી છે, એસી છે, શું તકલીફ છે? ના 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 કે સાહેબ આ બધું ના થાય આપણે. કે દર બટાકા એક ડિસિઝન લેવાનું. જેટલો બટાકો છે આટલો બધો ડિસિઝન મારે નહીં લેવો. આપણે વાળો બાળો બરોબર હતી, પણ આ બટાકાનું ડિસિઝન આપણને ના ફાવે. કહેવાનો પર્યાય એટલો હતો કે તમે એવું કામ કરો કે જેમાં તમારાથી ડિસિઝન લેવાય, તમારાથી કોઈ ડિફરન્સ તમે મેક કરી શકો, જેનાથી તમે એવું કામ કરો કે જે તમે રિપ્લેસ ના થઈ શકો. હવે જયરાજમાં વાત કરી, એઆઈનો જમાનો આવી રહ્યો છે. અહીંયા તો આપણે ઇન્ડિયામાં એટલું બધું તમને એની ઇફેક્ટ લાગતી નથી, પણ તમે ઓસ્ટ્રેલિયામાં આવો તો અમારે અત્યારે 50%થી વધુ કામ
એઆઈથી થાય છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કે જેમાં તમારે જે નોર્મલ આપણા જે સરવાળા બાદબાકી ગણિત એવા જે કામ થતા હતા એ બધા એઆઈથી થઈ રહ્યા છે. હવે તમે એના એ જ વસ્તુ પકડી રાખશો તો 10 થી 15 વર્ષ પછી તો એઆઈ લગભગ બધા જે રૂટીન કામ થાય છે એને ટેક ઓવર કરી લેશે. તો હવે તમે કારકિર્દીમાં જ્યારે આગળ નવું સ્ટેપ લઈ રહ્યા છો તો એવો વ્યવસાય, એવું ફિલ્ડ પસંદ કરો કે જેનાથી તમે ફ્યુચર જોડે કદમ મિલાઈને કામ કરી શકો. જેમ જયરાજમાં મેં વાત કરી કે ભાઈ ટ્રેડ રિલેટેડ કામ કરો. હું તમને એમને પ્લમ્બરની વાત કરી અમદાવાદમાં. હું ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં રહું છું. અત્યારે મારે પ્લમ્બર બોલાવો હોય તો ડૉક્ટર કરતાં વધારે ફી થાય, અને એ જો રાત્રે 5 વાગ્યા પછી આવો તો 1.5 ચાર્જ કરે, રવિવારે આવો તો 3 ગણો ચાર્જ કરે. રવિવારે ડૉક્ટરને ફોન કરો તો ફ્રીમાં આવી જાય, મેડિકલ ફ્રી છે બધું ત્યાં, પણ પ્લમ્બર તમને 3 ગણો ચાર્જ કરે. ઓસ્ટ્રેલિયાના જે ત્યાંના લોકલ ગોરા જેને કહીએ એ કોઈ ડૉક્ટર એન્જિનિયર થતા જ નહીં. ડૉક્ટર એન્જિનિયર આપણે ઇન્ડિયામાંથી જ આવે છે અને ઢગલો આવે છે, પણ જરૂર છે એમને એવા માણસોની કે જે પ્રોબ્લેમ સોલ્વ કરી શકે, ડિસિઝન લઈ શકે અને ટ્રેડવાળું કામ કરી શકે. અત્યારે હાલ તમે ઓસ્ટ્રેલિયામાં કે કોઈ પણ ફોરેન કન્ટ્રીમાં કોઈની ઇન્કમ જોશો તો એમાં ટ્રેડવાળા માણસની સૌથી વધારે ઇન્કમ હશે. ઓસ્ટ્રેલિયામાં કોઈ પણ કડિયાનું કામ કરતો હોય, આ ટાઇલરનો પગાર સૌથી વધારે છે. તો એ પ્રમાણે તમારે જેમ જેમ આપણી ટાઈમ, આપણો જે સમય ચેન્જ થઈ રહ્યો છે એ ચેન્જ થતા સમય પ્રમાણે તમારે ડિસિઝન લેવા પડશે, અને એના માટે ભણ્યા સિવાય છૂટકો જ નહીં. જેમ જયરાજમાં કીધું કે હવે તલવાર લઈને નીકળવાનો કોઈ મતલબ છે નહીં. હવે તો તમારા એજ્યુકેશનથી જ ફરક પડશે જીવનનો. એટલે ખૂબ ધ્યાન લગાવીને ભણજો. આટલી સરસ સંસ્થા ઊભી થઈ છે, આટલા બધા તમારા દાતાઓ છે. પહેલાંના તો આપણે જંત્રાલમાં જે મારા પપ્પા હતા કે એમના આગળના હતા એ બધાને તો બીજા ગામમાં જવું પડતું હતું ભણવા, ચાલી. પણ એના સિવાય અહીંયા આજે આટલી વ્યવસ્થા ઊભી થઈ છે તો એનો પૂરેપૂરો લાભ લેજો. અને કોઈ પણ તમારે પર્સનલી કોઈ પણ મદદની જરૂર હોય, ફોરેનમાં જવું હોય, એના માટે કોઈ માર્ગદર્શન જોઈતું હોય, આર્થિક, માનસિક કે સામાજિક કોઈ પણ રીતની મદદ જોઈતી હોય તો કોઈ પણ સમય મને ફોન કરજો. હું હંમેશા માટે હાજર રહીશ. જય માતા.